ઓમ નમો નારાયણ. જય ગુરુ મહારાજ. વિડીયો પૂરો સાંભળજો, સારો લાગે તો આગળ મોકલજો. આજે આપણો અધિક મહિનો ચાલુ થઈ ગયો, તો આ મહિનાની અંદર તમે કોઈપણ જગ્યાએ પશુ પક્ષીઓનો ચણ દાણો ઘાસચારો જાતે જઈને ખવડાવો, એમાં તમારું પુણ્ય બહુ સારું થશે. આ મહિનામાં આ મહિનો બહુ સરસ આવેલો હોય છે. આ મહિનો દાન કરવાનો છે, પણ પૈસા નહીં. તમે જાતે જઈને જંગલોમાં આ જગ્યાએ ચબૂતરાઓમાં એ જઈને દાણા નાખ્યા હો, કોઈ પશુ ચરતા હોય તો ઘાસ નાખ્યા હો. આ કરો, પૈસો કાંઈ દાન આપવાની જરૂર નથી. બીજું, આ મહિનાની અંદર તમે પોખરાજ વીંટી, પોખરાજ એટલે એને ગુરુ કહેવામાં આવે છે, તો એ વીંટી તમે બનાવીને પહેરો તો સારામાં સારી, તમારો બહુ સારો કાર્ય થશે. પણ એની અંદર માંસ મટન દારૂ નહીં કરવાનો, બંધ કરી દેવો પડે. અને વીંટી પહેરવાથી તમને બહુ ફાયદો થશે. પોખરાજ વીંટી એટલે હું તમને બતાવું. આ રીતનાનો પોખરાજ આવે જો પીળા રંગનો. કોઈ ચાંદીમાં બનાવી શકો છો, તાંબામાં બનાવી શકો છો, સોનામાં બનાવી શકો છો. આ વીંટી સોનીના ત્યાં જ ખરીદવો નંગ, અને નંગ ત્યાંથી ખરીદીને ત્યાં જ બનાવરાવી. ચાંદીમાં બનાવવો બહુ સારો છે. અને પછી તમે એ જ વીંટી તમારા ગામની અંદર કે આજુબાજુમાં કોઈ શ્રીમારી એટલે આપણે એવું કહેવાતું કે ગરોડા કહેવાય, શ્રીમારી ભાઈના ત્યાં જઈને આપ્યાની અને જાપ કરાવવાનું કહી દેવાનું. એ જાપ કરીને તમને આપી દેશે. એ કરે ના કરે આપણે નહીં જોવાનું. એના ઘેર એક દિવસનું સીધું આપી દેવાનું. લાડવા છે, મોહનતાનું છે, એવું એક દિવસનું સીધું આપી દેવાનું. અને આપણી જેવી શક્તિ એવી દક્ષિણા આપી દેવાની. અને પછી આ વીંટી પહેરવાની પહેલી ઓગરી ઉપર. અને કોઈ પણ ગુરુ માનાય, આપણો મા બાપ પહેલાં ગુરુ છે, બરાબર છે. ગુરુ એટલે આપણને સલાહ આપે એ આપણો ગુરુ, સારા ધંધા લગાડે એ આપણો ગુરુ. બાકી ગુરુ આપણા મા બાપને, બીજો મહાકાલને માનતો હોય ને જેને માનતો હોય આપણા ગુરુ જ છું, પુરાના તે આપણા ગુરુ જ છું, બરાબર. એ રીતના તમે આ પહેરજો, તમારું કોઈ પણ કાર્ય ઊભું નહીં રહે. કોઈ ભૂવા જોડી નહીં જવું પડે, કોઈ દોરા નહીં બંધાવવા પડે, બરાબર. એ મારી પોતાની પીએચડી છે. આ કરવાથી તમારું બહુ સારું રહેશે. પણ એની અંદર માંસ મટન દારૂથી દૂર રહેવાનું, ખરાબ કાર્ય થતા હોય ત્યાંથી દૂર રહેવાનું, જોડે નહીં જવાનું. ગુરુ એટલે તમારું રક્ષણ છે, બરાબર. તમને સારી જગ્યાએ લઈ જાય, સારા કામો કરાવે, ખરાબ કામો ના લઈ જાય. એટલે તમારે આ વીંટી જરૂર પહેરવી જોઈએ. અને દરેક રાશિની અંદર આ પહેરાય છે. આટલું કરજો તો તમારી જિંદગીમાં કંઈ તકલીફ આવે તો હું બેઠો છું. તમારે વીંટીના પૈસા પાછા આપી દઉં, બરાબર. પણ તમારે એટલું જ કરવાનું, માંસ મટન નહીં ખાવાનું, બરાબર. અને દારૂ નહીં પીવાનું. નકર પછી મારી કોઈ જવાબદારી નહીં, પછી તમારે ભોગવવાનું આવે. આટલું તમે કરજો, તમે બહુ આગળ નીકળશો. તમારું કામ સારું ચાલશે. તમારું કોઈ રૂકશે નહીં, કોઈ ભૂત ભૂવા નરસી નહીં. બસ માંસ મટન દારૂથી વેગળું રહેવું. અને આ પોખરાજની વીંટી ગુરુ નામથી પહેરવી, એ જ તમારું રક્ષણ છે. જય ગુરુ મહારાજ. ઓમ નમો નારાયણ. જય ભોલેનાથ.